તો ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસ્યો। એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો। ભર ઉનાળે ઉના પંથકમાં ધોધમાર વરસાદ પડતા કેરી બગીચા માલિકો ચિંતામાં મુકાયા છે। બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગીર સોમનાથ ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભર ઉનાળે વરસાદનું આગમન થયું હતું। ચૈત્રમાં અષાઢી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ સાંજથી ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ચૂક્યું હતું। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું ગાજવીજ સાથે આગમન થયું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા કાર્તિક વાજા જોડાઈ ચૂક્યા છે। કાર્તિક, ગીર પંથકના ઉનામાં કમોસમી વરસાદ અને ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે, સાથે સાથે કેરીના પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે। શું વધુ વિગત? જી બંસી, ચોક્કસથી વાત કરીએ તો ગઈ સાંજથી જ ગઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલે જ ભારે પવન પણ જોવા મળ્યો હતો। ત્યારે આજે બપોરના બાદ ફરી એક વખત વાતાવરણમાં પલટાથી મેઘરાજાની સવારી છે। તો ઉના તેમજ ગીર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું પણ વાદળ છવાયું છે। ખેડૂતોએ વાવેલા કેસર કેરી જેવા અનેક ખેડૂતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે કહી શકાય કે જે ઉનાળો ચાલુ થઈને અને ચોમાસાની સિઝન શરૂ છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાઓ ફેલાઈ ગઈ છે। જી કાર્તિક, કેરીના ગઢ ગણાતા ગીર પંથકમાં કેસર કેરીના ગઢ ગણાતામાં વરસાદ પડ્યો છે, નુકસાન પહોંચ્યું છે પાકને। હવે કેરી પણ મોંઘી થવાની શક્યતા છે અને કેટલા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે? બંસી, વાત કરીએ તો જે ખેડૂતોએ કેરી હવે બહુ ઓછા સમયમાં જ આવવાની તૈયારી છે। ત્યારે ખેડૂતોએ વાવેલા પાક છે મોંઘી પાડના જે દવાનું પણ જેનો છંટકાવ કર્યો હોય ત્યારે વરસાદ આવતો હોય ત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ભારે ચિંતા પણ જોવા મળી છે। જી કાર્તિક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। અચાનક ઠંડો પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભારે વરસાદ ઉના પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો। મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી।